जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने? આજે આપણે બનાવશું રીંગણા ભરેલું રીંગણા બટેકાનું શાક ભરીને એકદમ આપણે અલગ રીતના બનાવીશું। એકદમ સરસ આપણે માર્કેટમાં અત્યારે વરસાદ ટાઈમે એકદમ સરસ નાના નાના રીંગણા મળે છે। આવા તાજા રીંગણા મળે તે લઈ લેવાના છે। એકદમ સરસ ફ્રેશ રીંગણા આપણે લેવાના છે, એટલે એકદમ મીઠું શાક થશે। આપણે મેં 250 ગ્રામ રીંગણા લીધા છે અને મેં 2 બટેટા લીધા છે। તેને આપણે આ રીતના લાંબી સ્લાઇસ કરી લીધી છે। આપણે અલગ રીતના જ બનાવવાનું છે, એટલે એકદમ મસ્ત અને ફ્લેવરફુલ શાક બને એટલા માટે આપણે આ રીતના બટેકા સમાર્યા છે। અને આપણે રીંગણને આ રીતના પેલા ઉપરના ડીટિયાનો ભાગ હોય તે આ રીતના આપણે કાપી લેવાનો છે। આ રીતના આપણે બધા કાપી લેવાના છે અને ઉપરનો ડીટિયાનો ભાગ રહેવા દેવાનો છે। હવે આપણે ઉપરથી આટલું આપણે તોડી લેશું। આ રીતના આપણે સુધારી લેવાના છે। ત્યારબાદ આપણે આડો અને ઊભો 2 કાપા પાડીશું આ રીતના, અને આપણે સહેલાઈથી જોઈ શકાય કે અંદર સડેલ છે કે નહીં તે રીતના આપણે 4 ચેકા પાડીશું। ડીંડિયા સુધી આપણે ચેકા નથી પાડવાના, આટલે સુધી પાડવાના છે, એટલે આપણે એકદમ મસ્ત શાક બને। આ રીતના આપણે બધા સુધારી લેશું। આપણે બધા રીંગણા સુધારાઈ ગયા છે અને આપણે બટેકા પણ તૈયાર છે। હવે આપણે બધા મસાલા તૈયાર કરીશું। આપણે બધા મસાલા તૈયાર કરી લીધા છે। ફાફડી ગાંઠિયા મેં ખાયણી વડે ખાંડી લીધા છે। બધું મેં ખાયણીમાં ખાંડ્યું છે। ખાયણીમાં ખાંડીને કરવાથી એકદમ મસ્ત ફ્લેવરફુલ આપણું ભરેલ રીંગણા બટેકાનું શાક બને છે, એટલે આપણે ખાંડીને જ લેવાનું છે। જો મિક્સરમાં લેશું તો આપણે મીઠાશ ઓછી થઈ જાય છે અને ફ્લેવર આવતી નથી, એટલા માટે મેં ફાફડી ગાંઠિયા લીધા છે। આપણે ફાફડી ગાંઠિયા કંદોઈની દુકાને મળે છે તે ગાંઠિયા લઈને મેં ભૂકો કરી લીધો છે। આ ગાંઠિયાનો મેં અડધી પોણી વાટકી ગાંઠિયાનો ભૂકો કર્યો છે। માંડવીનો ભૂકો આપણે દરદરો કરવાનો છે। મેં કાચા દાણાનો ભૂકો કરવાનો છે। તમે શેકીને પણ કરી શકો છો, પણ કાચા દાણાથી એકદમ શાકની ફ્લેવર મસ્ત આવશે। એટલે અધકચરો આપણે ખાંડવાનો છે, એકદમ ફાઇન નથી ખાંડવાનો। આ રીતના અધકચરો આપણે ખાંડી લેશું। અડધી વાટકી મેં માંડવીના બી લીધા છે, અડધી વાટકી મેં તલ ખાંડીને લઈ લીધા છે। આ રીતના આપણે એ પણ અધકચરા જ ખાંડવાના છે, ફૂલ આપણે એકદમ ફાઇન નથી ખાંડવાના, એટલે એકદમ સરસ આપણે ખાંડી લીધા છે। ત્યારબાદ આપણે ટામેટાની પ્યુરી કરી લીધી છે। આપણે મેં ખમણી વડે ખમણા છે, આદુ ખમણવાની ખમણી આવે તે વડે, એટલે આપણે શાક મસ્ત એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે આજે મેં બધું હાથથી જ તૈયાર કર્યું છે, મિક્સરનો ઉપયોગ નથી કર્યો। ત્યારબાદ વરિયાળી લીધી છે। તમને એમ થતું હશે કે વરિયાળી ક્યારેય શાકમાં ન હોય, પણ એકવાર જરૂર ટ્રાય મારજો, 100% ગેરંટી આપું છું। આ શાક એકદમ મસ્ત બનશે। અડધી ચમચી મેં વરિયાળી લીધી છે અને આપણે ચટણી લીધી છે, લસણ ને મરચાની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે, તે પણ ખાંડીને લીધી છે। અને આપણે 4 થી 5 પાન આપણે લીમડાના પાન લીધા છે વઘાર કરવા માટે, અને 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી આપણે હળદર પાવડર અને ખાંડ લીધી છે। ખાંડ બધા મસાલાને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ નાખીએ તો એકદમ મસ્ત આપણું શાક બને। તમે સ્કીપ કરી શકો છો, પણ ખાંડથી બધા મસાલાનું બેલેન્સ જળવાઈ રહેશે। અને સ્વાદ પ્રમાણે આપણે નિમક લીધું છે। હવે આપણે આ બધા મસાલા એક પ્લેટમાં બનાવી લેશું। આપણે પાપડીનો ભૂકો જેલ કર્યો છે તે નાખી દેશું। માંડવી પાવડર, તલ, લાલ મરચું પાવડર આપણે થોડું આમાં નાખીશું, થોડું આપણે ગ્રેવીમાં નાખીશું આ રીતના, અને આપણે લસણવાળી ચટણી બધી નાખી દેવાની છે। ત્યારબાદ હળદર, નિમક ને ખાંડ આપણે તેમાં નાખવાની છે ગ્રેવીમાં। 2 ચમચી ધાણા જીરું પાવડર, આપણે ધાણા જીરા પાવડર થી એકદમ મસ્ત આપણે ફ્લેવર આવે છે, અને લસણ પણ આપણે જો ભરેલમાં નાખીશું તો એકદમ મસ્ત બનશે। આ બધો મસાલો આ રીતના આપણે મિક્સ કરી દેશું। થોડા આપણે ધાણા ભાજી પણ ઉમેરી દેશું, એટલે એકદમ મસ્ત સરસ મસાલો આપણો તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો મસાલાનો કલર જોતા જ આપણે ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત કલર આપણે થઈ ગયો છે મસાલાનો। એકદમ સરસ આપણે
શાક મસ્ત બનાવવાનું છે, એકવાર જરૂર ટ્રાય મારજો. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે વઘાર કરીશું. આપણે એક પેન ગરમ મૂકી દીધી છે. આપણે જાડા તળિયા વાળી લેવાની છે, એટલે આપણે શાક જરા પણ તળિયે ચીપકે નહીં. તેમાં આપણે 4 થી 5 ટીસ્પૂન આપણે તેલ નાખીશું. આપણે તળવાનું હોવાથી થોડું વધારે નાખીશું. અને હંમેશા ભરેલ શાકમાં આપણે તેલ, બધા શાક કરતા આમાં વધારે તેલ જોઈએ છે. જો શાકમાં થોડું તેલ વધારે હશે તો એકદમ મસ્ત આપણું શાક બનશે. આપણે તેલ આવે ત્યારબાદ આપણે બટેટા તળી લેશું. આપણું તેલ ગરમ થયું કે નહીં આપણે તપાસી લેશું. તેલ થોડું થોડું ગરમ થવા માંડ્યું છે. પહેલા આપણે બટેકા નાખી દેશું. તમે આ સ્લાઇસ પણ કરી શકો છો ને કટકા પણ કરી શકો છો. સ્લાઇસ કરવાથી શાકનો ગેટઅપ એકદમ મસ્ત આવે છે. એટલે મેં મોટા બટેકા હતા તેની 2 સ્લાઇસ કરી છે આ રીતના, અને નાના હતા તેની એક આ રીતના કરી લીધી છે. આનો લુક અલગ જ આવે છે આ રીતના બનાવવાથી, એટલા માટે આપણે આ રીતના બનાવીશું. એક એક કરીને આપણે બધા બટેકા તળી લેશું. પેલા આપણે હળવે હાથે આ રીતના ફેરવે રાખવાના છે. આપણે આ રીતના 3 થી 4 મિનિટ આપણે તળશું એટલે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જશે. આ રીતના શાક બનાવવાથી એકદમ ફ્લેવર વાળું શાક બને છે. આપણે બાફીને કરીએ છીએ તો આપણે સ્વાદ ઘટી જાય છે, આના જેટલો સ્વાદ નથી આવતો. એટલે આપણે આ રીતના એકવાર જરૂર તમે ટ્રાય મારો તો તમને ખ્યાલ આવે. કોઈ પણ રીંગણા બટેકાનું તમારા ઘરમાં કોઈ મેમ્બર ન ખાતું હોય તો આ રીતના બનાવશો તો ચોક્કસ ખાશે. હું 100% ગેરંટી આપું છું. એકદમ મસ્ત થશે. આ રીતના આપણે 3 થી 4 મિનિટ હલાવતા રહેશું. આપણા બટેકા મસ્ત તળાઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં પેલા કાઢી લેશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. આ રીતના આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો અવાજ કેટલો મસ્ત આવે છે. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે રીંગણા તળી લેશું. એક એક કરીને આપણે રીંગણા મૂકી દેશું. આપણે ભરવાની ઝંઝટ વગર એકદમ મસ્ત આપણું આ શાક બનશે. અને આ વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોજો, એટલે તમને ખ્યાલ આવે કે આપણે આ રીતના બધા રીંગણા આપણે મૂકી દેશું. હવે આપણે ગેસની ફ્લેમ વધારી દેશું. આપણે 50 થી 60% ચડે એ રીતના આપણે ચોળવવાના છે રીંગણા. અને આપણે ભરવાનો ટાઈમ ન હોય ને આપણે રીંગણા બટેકાનું ભરેલ કરવું હોય તો આ રીતના બનાવશું તો ફટાફટ બની જશે. અને ભરવાની માથાકૂટ વગર એકદમ મસ્ત આપણે ભરીને કરીએ ત્યારથી પણ એકદમ મસ્ત આપણું શાક બનશે. આપણે રીંગણા તળાઈ જશે એટલે રીંગણાનો કલર ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો તો આપણે કલર ચેન્જ થવા માંડ્યો છે. આ રીતના આપણે એકદમ મસ્ત તળી લેવાના છે. આપણે ધીમા ગેસ ઉપર 3 મિનિટ ચડવા દીધા છે. તમે જોઈ શકો છો આપણે ચડી જશે એટલે આ રીતના ખુલી જશે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ચડી ગયા છે. આપણે આને પણ આપણે 50 થી 60% જેવા ચડવા દેવાના છે એટલે એકદમ મસ્ત થઈ જાય. હવે આપણે બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આપણે એક પ્લેટમાં બટેકા કાઢ્યા તે પ્લેટમાં આપણે બહાર કાઢી લેશું. બધા રીંગણા કાઢી લેશું. આપણે જે લોયામ બટેકા રીંગણા તળ્યા છે તેમાં જ આપણે વઘાર કરીશું. આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આખું જીરું નાખવાનું છે. 1 ચમચી જીરું નાખી દેશું. આપણે જીરું ફૂટે ત્યારબાદ આપણે લીંબુ નાખી દેશું. આપણે જીરું ફૂટી ગયું છે
લીમડાનું પાન નાખી દઈશું. ત્યારબાદ આપણે ટામેટાની ગ્રેવી જે કરી શકીએ તે નાખી દઈશું. આમાં તમે ડુંગળી પણ નાખી શકો છો. ડુંગળીનું ગ્રેવી આપણે જો ડુંગળી નાખવી હોય તો પેલા આપણે ડુંગળી પેલા સાતળી લેવાની છે. ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ ટમેટું નાખવાનું છે, એટલે આપણે એકદમ મસ્ત આપણી ગ્રેવી બને. તમે જોઈ શકો છો આપણું ગ્રેવી મસ્ત બની ગયું છે. હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ છે તે નાખી દેશું. અડધી ચમચી મેં આદુ લસણની પેસ્ટ લીધી છે. અને હવે આપણે આને થોડી વાર ચડવા દેશું. એકદમ મસ્ત આપણા ટમેટાની ગ્રેવી ચડી ગઈ છે. તેમાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે નાખી દેવાનો છે. બધો મસાલો નાખી દેશું આપણે. આ રીતના પેલા બધું મિક્સ કરી દેશું. હવે તેમાં આપણે વરિયાળી નાખી દેશું. તમે જોઈ શકો છો. ત્યારબાદ લાલ મરચું પાવડર, ખાંડ અને સ્વાદ પ્રમાણે નિમક. લાલ મરચું પાવડર તમે તમારા તીખાસ ખાતા હોય પ્રમાણે નાખી શકો છો. એકદમ મસ્ત સુગંધ આવવા માંડી છે. પેલા બધો મસાલો આ રીતના આપણે એકદમ ધીમા આંચ ઉપર ચડવા દેવાનો છે, એટલે એકદમ મસ્ત આપણે મસાલાની ફ્લેવર બેસી જાય. એકદમ મસ્ત સુગંધ પણ આવવા માંડી છે અને કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતના ધીમા ગેસે એકદમ સાતળી લેશું બધો મસાલો. આપણે સાઈડમાં તેલ છૂટું પડવા માંડે એ રીતના આપણે સાતળવાનું છે. આપણે સાઈડમાં તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે તેમાં આપણે મેં 1 કપ પાણી લીધું છે. 1 કપ પાણી નાખી દેશું. જેવું તમે ગ્રેવી ખાતા હો એ પ્રમાણે પાણી નાખવાનું છે. મેં આ 1 કપ નાખ્યું છે. જો રોટલા સાથે ખાવું હોય તો તમારે ગ્રેવી વધારે કરવું પડે, એટલે તમે વધારે નાખી શકો છો. અને આપણે રોટલી સાથે ખાવું હોય તો આપણે ઓછું ગ્રેવી હોય તો ચાલે છે. અને આપણે હવે 2 થી 3 મિનિટ ઢાંકીને રહેવા દેશું. હવે આપણે આમાં રીંગણ નાખી દેશું. તમે જોઈ શકો છો ઉપર આપણે તેલ છૂટું થઈ ગયું છે. હવે આમાં આપણે રીંગણ ને બટેકું એક કરીને નાખી દેશું. આપણું ગ્રેવી થોડું ઘટ લાગે છે એટલે હું થોડું પાણી ઉમેર્યું છું. આપણે 1 કપ નાખ્યું હતું, ફરી આપણે અડધો કપ નાખીશું. આપણે બટેકું ને રીંગણું હજી કાચું છે એટલા માટે, એટલે હું અડધો કપ ફરી પાણી નાખી દઉં છું. ત્યારબાદ આપણે હવે રીંગણા ને બટેકા ઉમેરી દેશું. આ રીતના આપણે એક કરીને બધા રીંગણા નાખી દેશું. ગેસની ફ્લેમ પેલા ધીમી કરી નાખીશું. તમે કોઈ પણ રીંગણા લઈ શકો છો. જો તમારે મોટા લેવા હોય તો તમે 2 ભાગ કરીને નાખી શકો છો. મોટા હોય તો ફટાફટ ચડે ને, એટલે આપણે 2 ભાગ કરવા જરૂરી છે. હવે આપણે બટેકા નાખી દઈશું બધા. હવે આપણે 7 થી 8 મિનિટ ધીમા ગેસે આપણે ચડવા દેશું. એકદમ મસ્ત. આપણે બટેકા રીંગણા નાખ્યા પછી હલાવવાનું નથી. આ રીતના ઢાંકીને આપણે 6 થી 7 મિનિટ એકદમ ધીમા ગેસે રહેવા દેશું. આપણે ગેસ ધીમો કરી નાખીશું. એકદમ મસ્ત ચડી જશે. આપણે 8 મિનિટ થઈ ગઈ છે, તપાસી લેશું. એકદમ મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણું ગ્રેવી વાળું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ને સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લેશું. આપણું મસ્ત શાક તૈયાર થઈ ગયું છે. આપણે ધાણા ભાજી ઉપર સ્પ્રિંકલ કરી દેશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત આપણું શાક બની ગયું છે. એકદમ સરસ અને ચડી પણ એટલું મસ્ત ગયું છે. આ શાક તમે ભાત સાથે પણ ખાઈ શકો છો.
તો આપણું ભરેલ રીંગણા બટેકાનું શાક તૈયાર છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.